ગૃહમંત્રીના નકલી ઓએસડીની ઓળખ આપનાર અને તેના મિત્રની ધરપકડ. સંઘ પ્રદેશ દમણ પોલીસે ગૃહમંત્રીના નકલી ઓએસડીની ઓળખ આપનાર એક આરોપી તથા તેના મિત્રની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ મહારાષ્ટ્રમાંથી 0 નંબરની પોલીસને મળેલી ફરિયાદમાં ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપી મિત્રની તરફેણ કરવાનું જણાવી પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. દમણ પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણ પોલીસ મથકે હાઉસ ઓફિસરને એક ફોન આવ્યો હતો અને પોતાને ગૃહમંત્રીના અંગત ઓએસડી તરીકેની ઓળખ આપી મહારાષ્ટ્રમાંથી મળેલી 0 નંબરની ફરિયાદમાં તેના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી. જે બાદ ઓફિસરે આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીને વાત જણાવતા અને જે ફોન નંબર પરથી ઓએસડી તરીકે કોલ આવ્યો હતો તેની તપાસ કરતા તે વ્યક્તિ નકલી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે આ મામલે નાની દમણ પોલીસ મથકે કેસ દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં પોલીસે ગુનામાં સંડોવાયેલ નકલી ઓએસડી સુરેન્દ્રસિંહ અત્તરસિંહ ઉંમર વર્ષ 49 રહે ફલોદી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી દમણ લાવી પૂછપરછ કરતા ગુનો કબૂલ કર્યો હતો. પોલીસને આરોપીએ જણાવ્યું હતું કે આ ગુનો આચરવામાં તેના સાથી મિત્ર શહેજાદ શમસાદે તેને પૈસાની લાલચ આપી હતી અને બનેલા એક પ્લાન મુજબ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી 0 નંબરથી ફરિયાદના જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હશે અને દમણના પોલીસ ઓફિસરને ગૃહમંત્રીના ઓએસડી તરીકેની ઓળખાણ આપી કેસ સંદર્ભે જરૂરી સહયોગ આપી તરફેણ કરવા જણાવવામાં કહ્યું હતું. આરોપીએ નિવેદન આપતા દમણ પોલીસ બીજા આરોપીને પકડવા મુંબઈ રવાના કરી હતી. જ્યાં પોલીસે મુંબઈના વડાલાના મમહાડા કોલોનીમાં રહેતા 45 વર્ષીય શહેજાદ શમસાદ અહેમદની ધરપકડ કરી દમણ લાવી બંને આરોપીઓને જેલમાં ધકેલી દીધા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં વિવિધ વિસ્તારોમાં ગટર, રસ્તા તથા અન્ય વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. જ્યાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો દરમિયાન ખોદકામનું કાર્ય કરતી એજન્સીના માણસો બેજવાબદારપૂર્વક પોતાનું કાર્ય કરતા કોઈ જગ્યાએ ગેસ લાઇન તૂટીને આગ લાગવાનો બનાવ તો કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક કેબલ કપાઈ જવાને લઈ લાઇટ ગુલ થઈ જવાના બનાવ બની રહ્યા હશે. ત્યારે શનિવારના રોજ રીંગણવાડા કચીગામ રસ્તા પર પણ રસ્તાના ખોદકામ દરમિયાન ગેસ લાઇન તૂટી ગયા બાદ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે આજ રોજ પણ દમણના મરવડ ગામના અંદરના રસ્તા પર પણ રસ્તાની બાજુએ ખોદકામનું કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે નજીકમાં આવેલ એક ઇલેક્ટ્રિક પોલનો વાયર બ્રેક થઈ જતાં તેમાંથી તણખલા સાથે થાંભલા પર આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જેને પગલે રસ્તા પરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે સુરક્ષિત સ્થળે ઊભા રહી ગયા હતા. ઘટના અંગેની જાણ દમણ વિદ્યુત વિભાગને કરતાં વિભાગની એક ટીમ ઘટના સ્થળ પર આવી મેઇન લાઇનના વીજ પ્રવાહને બંધ કરી જરૂરી રિપેરિંગ કાર્ય હાથ ધર્યું હતું. જે બાદ પુનઃ વીજ પ્રવાહ કાર્યાન્વિત થવા પામ્યો હતો. ત્યારે દમણમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ખોદકામનું કાર્ય કરતી એજન્સીના કામદારો લોકોના જીવને જોખમમાં મૂકવાની જગ્યાએ પોતાનું કાર્ય જવાબદારીપૂર્વક કરે તેવી પ્રદેશના લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 14મી એપ્રિલના રોજ દર વર્ષે ભારતભરમાં દરેક ફાયર સ્ટેશન ખાતે નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડના નામે અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગે ફાયર એન્ડ એમરજન્સી સર્વિસ નોટિફાઈડ એરિયા JDC વાપી દ્વારા પણ નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયરની દરેક સાધન સામગ્રીની પૂજા કરી 1944માં શહીદ થયેલ 66 ફાયર જવાનોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ ફાયરના વાહનો સાથેની એક રેલી યોજી હતી. તેમજ ફાયર અંગેની જનજાગૃતિ ફેલાવવા હોસ્પિટલ સ્ટાફ અને શહેરીજનોને વિશેષ ફાયર ડેમોન્સ્ટ્રેશન આપવા મોકડ્રીલનું પણ આયોજન કર્યું હતું. દર વર્ષે 14મી એપ્રિલે 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીની યાદમાં તેમજ અન્ય 300 જેટલા નાગરિકો પણ મૃત્યુ પામ્યા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નોટિફાઈડ એરિયા JIDC વાપી દ્વારા પણ નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે નોટિફાઈડ ફાयर स्टेशन खाते फायरना जवानों ऑफिसरों उपस्थित रहा था। आज के दिन 1944 में बॉम्बे डॉकयार्ड में SS स्ट्राइकिंग फोर्स करके एक मालवाहक ब्रिटिश मालवाहक जहाज में एक्सप्लोजिव हुआ था,
उसमें हमारे 66 जवान शहीद हुए थे। साथ साथ में लोकल पब्लिक 300 जितना कैजुअलिटी हुई थी। तब ये सेंट्रल डिजास्टर के रूप में सेंट्रल गवर्नमेंट ने 14 अप्रैल को फायर डे घोषित किया है। हम सब फायर सर्विस, हमारे जैसी अनेक जो फायर सर्विस है, स्टेट गवर्नमेंट की है, प्राइवेट है, वो सब मिलके हम आज के दिन जो 66 जवान हमारे शहीद, उसको हम श्रद्धांजलि देते हैं। साथ साथ में हम हमारा जो पब्लिक अवेयरनेस के लिए जो हमारी गाड़ी के साइड में हम बोर्ड लगा के क्या क्या करना चाहिए, पब्लिक के अवेयरनेस के लिए हम बोर्ड लगाते हैं, रैली निकालते हैं। और आज के दिन हम दोपहर के टाइम में सेकंड सेशन में हमारा इधर हरिया हॉस्पिटल में एक लाइव मॉक ड्रिल हमने किया है कि भाई वार्ड में आग लगी है और वहाँ 2 कैजुअलिटी फंस गई है, तो कैजुअलिटी को हम हमारी अभी GIDC नोटिफाइड वापिस है। और गवर्नमेंट ऑफ गुजरात ने जो हमको एक हाइड्रोलिक प्लेटफॉर्म जो दिया है, उससे हम यूज़ करके आज के दिन वो प्रोग्राम करने वाले हैं। વાપી રેલવે સ્ટેશને 7 કલાકથી ટ્રેનની રાહ જોતા 350 મુસાફરોને ઇન્તિખાબ ખાનની ટીમે 500 પેકેટ્સ બિસ્કિટ્સ અને 500 બોટલ પાણી આપી માનવતા મહેકાવી। બાંદ્રાથી ગોરખપુર જતી અંત્યોદય એક્સપ્રેસ રેલવે રેક લિંક લેટથી વાપી રેલવે સ્ટેશને બપોરે 2:30 વાગ્યે આવી હતી। મુંબઈના બાંદ્રાથી ગોરખપુર માટે અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન રેલવે વિભાગે શરૂ કરી છે, જે ઉત્તર ભારતીયો માટે ખૂબ જ સુવિધાજનક હશે। આ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર સવારે 7 વાગ્યે આવતી હોય છે, પરંતુ વારાણસીમાં રેક લિંક હોય તે બાંદ્રા સુધી પહોંચવામાં લેટ થતાં ટ્રેનનો સમય બદલવા રેલવે વિભાગે નિર્ણય લીધો હતો। સવારે 7 વાગ્યે વાપી સ્ટેશને આવતી આ ટ્રેન 7.5 કલાક લેટ આવવાની હતી। વાપી સાથે સંઘ પ્રદેશમાં ઉત્તર ભારતીયોની સંખ્યા વધુ હોય તેવો વાપી રેલવે સ્ટેશને સવારથી પહોંચી ગયા હતા। અંદાજિત 350 જેટલા આ મુસાફરો માટે રેલવે વિભાગે એક મંડપની વ્યવસ્થા કરી તેમાં આશરો આપ્યો હતો, તેમજ આ તમામ મુસાફરોને ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ મળી રહે તે માટે સામાજિક સંસ્થાઓ પાસે મદદની ટહેલ નાખી હતી। રેલવે વિભાગ દ્વારા વાપીમાં વર્ષોથી રેલવે સ્ટેશને અટવાતા મુસાફરોને મદદરૂપ થતા જમિયત ઉલેમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તિખાબ ખાનને પણ મદદ માટે જાણ કરી હતી, જે બાદ ઇન્તિખાબ અને તેમની ટીમે તાત્કાલિક 500 પેકેટ્સ બિસ્કિટ્સ અને 500 બોટલ પાણીની વ્યવસ્થા કરી હતી, જેને રેલવે સ્ટેશને લાવી ટ્રસ્ટના સભ્યોની મદદથી દરેક મુસાફરોને આપ્યા હતા। આ સમયે રેલવે પોલીસે પણ મદદ કરી હતી। કોઈપણ મુસાફરને કોઈ મુશ્કેલી ના પડે તેની પણ કાળજી રાખી હતી। 2 વાગ્યા બાદ ટ્રેન વાપી રેલવે સ્ટેશને આવતા તમામ મુસાફરોને વિદાય આપી હતી।